યુનિટ 2 ટુ મોચો. ટાઇટલ થોડું અટપટું લાગે એવું છે, પણ કેમ આવું છે એ આપણે આગળ જોઈશું. સૌપ્રથમ આપણે જોઈએ એક્ટિવિટી 1. સૂચના છે, કેલેન્ડરની મદદથી શિક્ષક આજની તેમજ પાછલા રવિવારની પોતાની દિનચર્યાની વિગતો કહેશે. તે સાંભળો. શિક્ષકની મદદથી તે રીતે પોતાની વિગતો કહો. તો અહીંયા આપણે આજની અને લાસ્ટ સન્ડેની, ગયા રવિવારની જે વિગતો છે એની વાત કરવાની છે. અહીંયા બ્લેન્ક્સ આપી છે, આપણે વાંચશું અને બ્લેન્ક્સ પૂરતા જઈશું, એટલે કે ખાલી જગ્યાઓ પૂરીશું. પહેલું છે ટુડે ઇઝ ખાલી જગ્યા ડે. ટુડે ઇઝ ખાલી જગ્યા ડે. તો આજે ખાલી જગ્યા વાર છે, તો જે વાર હોય એ વાર આપણે લખી શકીએ. સપોઝ આજે ટ્યુઝડે છે તો આપણે ટ્યુઝડે લખીશું. ઓકે. અહીંયા ડે આપેલું છે, આપણે ડે નહીં લખીએ તો બી ચાલશે. ત્યારબાદ છે આઈ એમ ઇન ધીસ ક્લાસરૂમ ટુડે. હું આજે ક્લાસરૂમમાં છું. આઈ હેવ ખાલી જગ્યા ઓન માય ટેબલ. તો ટેબલ પર શું હોઈ શકે? તો આઈ હેવ પેન. આઈ હેવ પેન ઓન માય ટેબલ. આઈ એમ બિઝી. અથવા અહીંયા આઈ હેવ વર્ક ઓન માય ટેબલ એવું પણ કહી શકીએ. તો ફ્રેન્ડ્સ, અહીંયા જે આટલા પાર્ટમાં આપણને આપેલું છે, આ જે છે એ આજની વાત છે. ઓકે. ટુડે, ટુડે એટલે આજે. આજેની વાત છે કે આજે શું છે. તો જ્યારે આજેની વાત કરવાની હોય, આપણે ટુડેની વાત કરવાની હોય, તો ટુડેની વાત કરીએ ત્યારે આપણે કોમન થિંગ યાદ જે રાખવાની છે તે શું છે કે ટુડે હોય તો શું આવે? તો એક તો જ્યારે આજની ટુડેની વાત કરતા હોઈએ ત્યારે ઇઝ હોય, ત્યારબાદ આર હોઈ શકે, એમ હોય. તો આ સમજવા જેવી વસ્તુ છે કે આ વસ્તુ હોય. આ ટુ બીના રૂપ છે, ક્રિયાપદો છે. એક વચન, ત્રીજો પુરુષ એક વચન હોય તો એની સાથે ઇઝ આવશે, બહુવચન સાથે આર આવશે અને આઈ સાથે એમ આવશે. આ રીતના હોય છે. તો આ નોર્મલ બાબત છે, સિમ્પલ વસ્તુ છે જે આપણે યાદ રાખવાની છે કે ટુડે હોય, આજની વાત કરતા હોઈએ ત્યારે શું હોય. ઓકે. હવે નીચે પણ કેટલીક ખાલી જગ્યાઓ આપી છે, જોઈએ આપણે એમાં શું છે. ઇટ વોઝ સન્ડે ખાલી જગ્યા ડેઝ એગો. ઇટ વોઝ, હવે અહીંયા વોઝ છે, તો ટુડે હતું તો એમ ઇઝ આર અથવા તો ઇઝ આર એમ જે છે એની જગ્યાએ જ્યારે ભૂતકાળની વાત હશે, ગઈકાલ અથવા તો એના પહેલાંની વાત હશે, તો કયા ટુ બી ફોર્મ આવશે? વોઝ અને વર. ઓકે. એક વચનમાં વોઝ આવશે અને બહુવચનમાં વેર આવશે. આ ધ્યાન રાખવાનું છે આપણે. તો ઇટ વોઝ સન્ડે ખાલી જગ્યા ડેઝ એગો. તો કેટલા દિવસ પહેલાં સન્ડે હતો? તો 2 days એગો, 2 દિવસ પહેલાં. આઈ વોઝ એટ હોમ ઓન સન્ડે. હું ઘરે હતો. વોઝનો સાદો અર્થ કરવા જઈએ તો હતો. આઈ હેડ નો નોટબુક્સ. મારી પાસે કોઈ નોટબુક નહોતી. આઈ વેન્ટ ટુ ધ લાઇબ્રેરી ઇન ધ આફ્ટરનૂન. હું બપોરે લાઇબ્રેરી ગયો હતો. વેન્ટ એ ગોનું ભૂતકાળનું રૂપ છે. આઈ હેડ ગેસ્ટ ઇન ધ ઇવનિંગ. સાંજે મારા ઘરે ગેસ્ટ હતા. તો આ બંને સિમ્પલ ટોપિક જે છે એ આપણે સમજવાના છે. કઈ રીતના સમજવાના છે? તો અહીંયા જે છે આ પાર્ટ જે છે, આ પાર્ટમાં શું છે? તો ભૂતકાળની વાત છે, સન્ડેની વાત છે, લાસ્ટ સન્ડે જે જતો રહ્યો છે તેની વાત છે. જ્યારે આમાં જે વાત છે એ ટુડેની વાત છે. ઓકે. ટુડે હશે તો એમ, ઇઝ, આર વગેરે સહાયકારી ક્રિયાપદો ટુ બી ફોર્મ હશે. જ્યારે ભૂતકાળ હશે તો એમાં વોઝ વેર હશે. એ સિવાય પણ ઘણા બધા ક્રિયાપદોના ફોર્મ્સ પણ હોય છે,
પણ બેઝિક વસ્તુ આપણે આ યાદ રાખીશું. હવે આગળ જોઈએ એક્ટિવિટી 2. અહીં બે ફકરાના વાક્યો ભેગા થઈ ગયા છે. તે વાક્યો સાંભળો અને વાંચો. વર્ગમાં ચર્ચા કરી બંને ફકરા છૂટા પાડો અને અલગ અલગ નોંધો. તો અહીંયા આપણને એક ફકરો આપ્યો છે, પરંતુ એ એક ફકરો નથી. બે ફકરાના વાક્યો મિંગલ થઈ ગયા છે, ભેગા થઈ ગયા છે. બંને વાક્યોને આપણે અલગ અલગ ફકરાના જે વાક્યો છે એને આપણે જુદા જુદા તારવવાના છે, અલગ અલગ નોંધવાના છે. એના માટે આપણને નીચે જગ્યા પણ આપી છે. આ ફકરાને આધારે આપણે આ કોઠામાં ઉદાહરણ મુજબ લખવાનું છે. નાવ એટલે અત્યારે હાલની વાત છે, અને 2 months એગો એટલે 2 મહિના પહેલાંની વાત છે. તો આ મુજબ આપણે લખવાનું છે. ઓકે, તો શરૂ કરીએ. આપણે વાંચતા જઈશું અને કયું વાક્ય નાવનું છે અને કયું વાક્ય 2 months એગોનું છે તે જોઈશું. જે વાક્ય ટુડે વાળું હશે તે નાવનું હશે, એટલે કે અત્યારનું છે. નાવ એટલે અત્યારે, હવે. તો ટુડે ઇઝ ક્રિસમસ, તો આ નાવનું વાક્ય છે, એટલે કે પહેલા કોઠામાં આપણે પહેલા કોલમમાં લખીશું આજે ક્રિસમસ છે. નાવ વી આર સેલિબ્રેટિંગ ક્રિસમસ, આજે આપણે હવે સેલિબ્રેટ કરી રહ્યા છે. વી આર, તો જ્યાં ઇઝ અને આર આવે છે તે નાવવાળા વાક્યો છે, ખાસ ધ્યાન રાખો. તો અહીંયા પણ નાવવાળું વાક્ય છે, વી આર સેલિબ્રેટિંગ ક્રિસમસ. હવે જે વાક્ય છે બિફોર 2 months, તો અહીંયા આપણને લખેલું જ છે કે બિફોર 2 months, તો એનાથી જ ખબર પડી જશે. તો બિફોર 2 months વી સેલિબ્રેટેડ દિવાળી. તો જે વાક્ય નીચે આપણે અંડરલાઇન કે લીટી નથી કરતા તે વાક્ય આપણે બિફોર 2 months એગોમાં લખીશું. તો બિફોર 2 months એગો વી સેલિબ્રેટેડ દિવાળી, 2 મહિના પહેલાં આપણે દિવાળી ઉજવી હતી. સેલિબ્રેટ એટલે ઉજવવું. ઓકે, સાથે સાથે આપણે શબ્દો પણ જોતા જઈશું. ટુ સેલિબ્રેટ એટલે ઉજવવું. માય સિસ્ટર નેન્સી ઇઝ ડેકોરેટિંગ ધ એક્સમસ ટ્રી. મારી સિસ્ટર નેન્સી ઇઝ ડેકોરેટિંગ, તો અહીંયા ઇઝ આવે છે, તો એ નાવનું વાક્ય છે, એટલે કે અત્યારની વાત છે. ઓકે, તો એ આપણે ફર્સ્ટ કોલમમાં લખીશું. ટુ ડેકોરેટ એટલે શણગાર, સજાવવો અથવા તો શણગારવું. તો નેન્સી ઇઝ ડેકોરેટિંગ ધ ક્રિસમસ ટ્રી. ઓકે, માય બ્રધર દર્શિલ ડેકોરેટેડ, હવે અહીંયા ભૂતકાળની વાત છે. ડેકોરેટેડ, તો આ જે વાક્ય છે એ દિવાળીનું છે, 2 months અગાઉનું છે. તો માય બ્રધર દર્શિલ ડેકોરેટેડ અવર હાઉસ ફોર દિવાળી, તો 2 months એગોમાં આવશે. હી વોઝ એટ હોમ, તો અહીંયા વોઝ આવે છે, તે ઘરે હતો, તો એ પણ 2 months એગો આવશે. હવે આ વાક્ય છે ટુડે. ટુડે છે મતલબ કે નાવની વાત છે. ટુડે દર્શિલ ઇઝ નોટ એટ હોમ. ટુડે દર્શિલ ઇઝ નોટ એટ હોમ, દર્શિલ આજે ઘરે નથી. હી ઇઝ ઇન ધ હોસ્ટેલ, તે હોસ્ટેલમાં છે. માય મધર ઇઝ પ્રિપેરિંગ કેક, મારી મમ્મી કેક બનાવી રહી છે. ટુ પ્રિપેર એટલે બનાવવું, પ્રિપેરિંગ અ કેક, કેક બનાવી રહી છે. તો આ જે વાક્યો છે ઈજ આવે છે, અહીંયા પણ ઈજ છે અને અહીંયા પણ ઈજ છે. આ બધા જ વાક્યો નાવમાં આવશે. સી પ્રિપેર્ડ સ્વીટ ડિશિસ ફોર દિવાળી. હવે સી પ્રિપેર્ડ ભૂતકાળનું રૂપ છે અહીંયા, તો 2 મહિના અગાઉની વાત છે. સી પ્રિપેર્ડ. ઓકે, તો જેમાં પ્રિપેર્ડ છે ઈડી વાળું વાક્ય ક્રિયાપદ છે, તો એ છે એ 2 months એગોમાં આવશે, એટલે કે ભૂતકાળનું વાક્ય છે. વી રિસીવ્ડ દિવાળી કાર્ડ્સ ફ્રોમ ફ્રેન્ડ્સ એન્ડ રિલેટિવ્સ. રિસીવ્ડ એટલે મેળવ્યા હતા. ટુ રિસીવ એટલે મેળવવું, પ્રાપ્ત કરવું. અહીંયા ઈડી લાગ્યું છે, ભૂતકાળનું રૂપ છે, તો આ પણ 2 months એગો આવશે. વી ઓલ્સો પ્રિપેર્ડ દિવાળી કાર્ડ્સ. પ્રિપેર્ડ ઈડી લાગેલું છે, ફરીથી ભૂતકાળનું વાક્ય છે, તો આ વાક્ય પણ 2 months એગોમાં આવશે. માય ફાધર હેલ્પ્ડ અસ ફોર ધેટ. ટુ હેલ્પ એટલે મદદ કરવી, હેલ્પ્ડ એટલે મદદ કરી હતી, ભૂતકાળનું રૂપ છે, તો આ પણ ભૂતકાળનું વાક્ય છે. માય ફાધર ઇઝ હેલ્પિંગ નેન્સી નાવ, તો માય ફાધર ઇઝ હેલ્પિંગ નાવ. નાવ અહીંયા છે અને ઈજ આવે છે, એનાથી આપણને ખબર પડી જાય કે આ વાક્ય અત્યારનું છે, નાવનું છે. ઓકે, આઈ એમ એન્જોઈંગ ધ મ્યુઝિક ઓન ધ સીડી પ્લેયર. એમ આવે છે, તો આ વાક્ય પણ અત્યારનું છે, નાવનું છે, એટલે નાવમાં મૂકીશું.
આઈ એમ એન્જોઈંગ, એન્જોય કરવું, એન્જોઈંગ એટલે આનંદ માણવો. મ્યુઝિક ઓન ધ સીડી પ્લેયર. આઈ એમ ઓલ્સો ટોકિંગ ટુ યુ ઓન ધ સેલ ફોન. તો ફરીથી એમ આવે છે તો નાવનું વાક્ય છે આઈ એમ ઓલ્સો ટોકિંગ. ટુ ટોક એટલે વાતચીત કરવી, સેલ ફોન એટલે મોબાઈલ. આઈ એમ ટોકિંગ વિથ યુ ઓન ધ સેલ ફોન. તો ટોકિંગ છે, ટોકનું આઈએનજી સ્વરૂપ છે. ઓકે, તો ઈ જ આવે છે, એમ આવે છે, એ વાક્યો નાવના છે. સમ ફ્રેન્ડ્સ એન્ડ રિલેટિવ્સ વિઝિટેડ અસ. વિઝિટેડ, ટુ વિઝિટ એટલે મુલાકાત લેવી અને વિઝિટેડ એટલે મુલાકાત લીધી હતી. તો ભૂતકાળનું વાક્ય છે વિઝિટેડ અસ એટલે કે અમારી મુલાકાત લીધી હતી. નેન્સી એન્ડ આઈ એન્જોયડ ફાયર ક્રેકર્સ. ફાયર ક્રેકર્સ એટલે ફટાકડા. એન્જોયડ એટલે ભૂતકાળનું રૂપ છે કે આનંદ માણ્યો હતો, તો આ પણ ભૂતકાળમાં આવશે. તો ફ્રેન્ડ્સ, હવે તમારે આ જે અંડરલાઇન કરેલા વાક્યો છે જેના નીચે આપણે લીટી કરી છે એ તમામ વાક્યો અહીંયા લખવાના છે નાવવાળા કોલમમાં. આ જે ભાગ છે આમાં લખવાના છે, અને જેના નીચે આપણે અંડરલાઇન નથી કરી એવા તમામ વાક્યો આ કોલમમાં લખવાના છે. ઓકે, તો આ મુજબ આપણે આ ફકરો પૂરો કરવાનો છે. અને આ ફકરાના આધારે બંને કોઠાના આધારે આપણે જે ફકરો છે એના આધારે કોઠામાં જ્યારે બંને વાક્યો અલગ કરીશું તો આપણી પાસે બે ફકરા તૈયાર થઈ જશે. એક ફકરો નાવનો હશે અને એક ફકરો જે હશે તે 2 months એગોનો હશે, અર્થાત એક અત્યારનો હશે જે વર્તમાન કાળનો છે અને એક ભૂતકાળનો હશે. ઓકે, તો આ મુજબ તમારે હોમવર્કમાં અને તમારી બુકમાં પણ લખવાનું છે. જોઈએ આપણે આગળની એક્ટિવિટી, બી પાર્ટ જોઈએ. અહીં પણ બે ફકરાના વાક્યો ભેગા થઈ ગયા છે. તે વાક્યો સાંભળો અને વાંચો અને વર્ગ સમક્ષ રજૂ કરો અને જૂથ કાર્ય કરી બંને ફકરા જુદા પાડવાના છે. ફરીથી સેમ એક્ટિવિટી કરવાની છે. ફરીથી આપણને એવા જ વાક્યો આપ્યા છે જે ભેગા થઈ ગયેલા છે. આ વાક્યોને આપણે જુદા પાડવાના છે અને નીચે અહીંયા આપેલા છે એ પાર્ટમાં આપણે લખવાનું છે. એક અહીં લખવાના છે, બીજા વાક્યો અહીં લખવાના છે. તો જોઈએ આપણે. We celebrated the World Environment Day on last 5th June. તો સેલિબ્રેટેડ છે, તો આ જે છે સેલિબ્રેટેડ વર્ડ એ ભૂતકાળનો છે, તો બિફોર, તો આપણે એમાં બિફોરમાં લખીશું. ઓકે, તો એ વાક્ય જે શબ્દો છે એ આપણે બિફોરમાં લખીશું. અને જે અત્યારના વાક્યો છે તે નાવમાં લખીશું. ઓકે, આપણે બે પાર્ટ પાડી દીધા. તો પહેલું જે વાક્ય છે જેના નીચે આપણે અંડરલાઇન નથી કરતા એ વાક્ય છે બિફોરનું છે. ઓકે, ત્યારબાદ છે વી આર સેલિબ્રેટિંગ ઇંગ્લિશ ડે ટુડે. વી આર સેલિબ્રેટિંગ ઇંગ્લિશ ડે ટુડે. આજે આપણે ઇંગ્લિશ ડે સેલિબ્રેટ કરી રહ્યા છીએ. તો ટુડેની વાત છે તો ટુડે એટલે નાવ, તો જે અંડરલાઇન કરેલું વાક્ય છે આપણે અહીં લખીશું. ઓકે, અહીંયા આર આવ્યું છે તેનાથી પણ ખબર પડે છે કે વાક્ય વર્તમાન કાળનું છે. રીના એન્ડ રશ્મિ આર ડેકોરેટિંગ ધ ક્લાસરૂમ. તો રીના અને રશ્મિ ક્લાસરૂમને ડેકોરેટ કરી રહ્યા છે. ઓકે, તો આર ડેકોરેટિંગ, આર આવ્યું છે, નાવની વાત છે, તો ફરીથી એ વાક્ય પણ અહીંયા આવશે. ત્યારબાદ છે વી ઇન્વાઇટેડ અવર એસએમસી મેમ્બર્સ. અમે અથવા તો આપણે એસએમસી મેમ્બર્સને ઇન્વાઇટ કર્યા હતા. ઇન્વાઇટેડ ભૂતકાળનું રૂપ છે, ઇન્વાઇટેડ ઈડી લાગેલું છે, તો આ જે વાક્ય છે બિફોરમાં આવશે. અવર પ્રિન્સિપલ વેલકમ ધ મેમ્બર્સ. અહીંયા વેલકમ્ડ ઈડી લાગેલું છે, ભૂતકાળનું રૂપ છે. વેલકમ એટલે આવકાર આપવો, તો એ પણ ભૂતકાળનું રૂપ છે એટલે બિફોર, તો એ વાક્ય પણ અહીંયા બિફોરવાળા ભાગમાં આવશે. ત્યારબાદ છે ભાનુ ઇઝ ટોકિંગ વિથ અ સ્ટુડન્ટ ઓફ ફર્સ્ટ સ્ટાન્ડર્ડ ઇન ઇંગ્લિશ. ભાનુ ઇઝ ટોકિંગ વિથ અ સ્ટુડન્ટ ઓફ ફર્સ્ટ સ્ટાન્ડર્ડ ઇન ઇંગ્લિશ. તો ઈ જ આવ્યું છે, તો એનાથી ખબર પડે છે કે તે નાવનું વાક્ય છે, અત્યારનું છે, વર્તમાનકાળનું છે. તો આ જે વાક્ય છે ભાનુ ઇઝ ટોકિંગ વિથ અ સ્ટુડન્ટ ઓફ ફર્સ્ટ સ્ટાન્ડર્ડ ઇન ઇંગ્લિશ એ નાવમાં લખીશું. ધ સ્ટુડન્ટ્સ ઓફ ફર્સ્ટ સ્ટાન્ડર્ડ આર સ્માઇલિંગ એટ હિમ. સ્ટુડન્ટ્સ આર સ્માઇલિંગ, આર આવ્યું છે, તો એનાથી ખબર પડશે કે તે વાક્ય પણ નાવનું છે, અત્યારનું છે, તો એને પણ નાવમાં લખીશું. વી પ્લાન્ટેડ સેપલિંગ્સ. ટુ પ્લાન્ટ એટલે વાવવું,
સેપલિંગ્સ એટલે નાના છોડ. તો પ્લાન્ટેડ છે, ભૂતકાળનું રૂપ છે, તો એ બિફોરમાં આવશે. વી વોટર્ડ ધેમ. વોટર એટલે પાણી થાય, અને જ્યારે વોટર શબ્દ ક્રિયાપદ તરીકે આવે, વર્બ તરીકે આવે, ત્યારે પાણી સિંચવું અથવા પાણી પીવડાવવું એવું થાય. તો વી વોટર્ડ, ઈડી લાગ્યું છે, ભૂતકાળનું રૂપ બની જાય છે, તો એ પણ બિફોરમાં આવશે. ધ સેપલિંગ્સ આર ગ્રોઈંગ નાવ. હવે જે સેપલિંગ છે આર ગ્રોઈંગ, તો અહીંયા આર આવ્યું છે, તો એ નાવમાં આવશે. ઓકે, અત્યારે મોટા થઈ રહ્યા છે. અવર ગાર્ડન ઇઝ ગ્રીન નાવ. હવે ઈ જ આવે છે, તો એનાથી ખબર પડે છે એ પણ નાવનું વાક્ય છે. તો આ મુજબ આપણે જે અંડરલાઇન કરેલા સેન્ટેન્સ છે તે બધા જ નાવમાં મૂકીશું, અને જે અંડરલાઇન કર્યા વગરના સેન્ટેન્સીસ છે તે બધા બિફોરમાં મૂકીશું. નાવવાળા જે વાક્યો છે એ બધા જ વર્તમાન કાળના છે, અત્યારે હાલની ક્રિયા દર્શાવે છે, હાલની બાબત છે. બિફોરવાળા જે છે એ ભૂતકાળની વાત છે. ઓકે, તો આ મુજબ આપણે લખવાનું છે. એક્ટિવિટી 3 જોઈએ. એક્ટિવિટી 3 જેનું ટાઇટલ છે આઈ ચેકડ ઇટ. ટુ ચેક, CHECK, ચેક એટલે તપાસ કરવી. ઓકે, આપણે ઘણી વખત ચેકિંગ, રૂટીન ચેકઅપ માટે કહીએ છીએ વગેરે. તો ચેક એટલે તપાસ કરવી. અહીંયા ભૂતકાળનું રૂપ છે આઈ ચેકડ ઇટ, મેં તપાસી લીધું. આનો અર્થ થશે મેં તપાસી લીધું, મેં ચકાસી લીધું વગેરે. તો શું છે જોઈએ આપણે. એક સરસ મજાની સ્ટોરી છે એલિફન્ટ એન્ડ રેટની. લેટ્સ રીડ એન્ડ ધેન એના વિશેની ચર્ચા કરીશું. વન્સ ધેર વોઝ એન એલિફન્ટ. એક વખતની વાત છે. વન્સ ધેર વોઝ એન એલિફન્ટ, એક હાથી હતો. અહીંયા વોઝ છે, તો વોઝનો મતલબ થશે ભૂતકાળની વાત છે. મોટા ભાગે આપણે વાર્તાઓ જે કરીએ તો તમે સાંભળી હશે, વાર્તાઓ ભૂતકાળમાં કહેવાતી હોય છે કે એક રાજા હતો વગેરે. તો ઇન ધ સેમ વે અહીંયા વન્સ ધેર વોઝ એન એલિફન્ટ, એક હાથી હતો. પીપલ કોલ્ડ હિમ મોટું, લોકો તેને મોટું કહેતા હતા. તો વોટ વોઝ ધ નેમ ઓફ ધ એલિફન્ટ? એલિફન્ટનું નામ શું હતું? મોટું. હી હેડ અ ફ્રેન્ડ, એનો એક મિત્ર પણ હતો. હી વોઝ અ રેટ, એ કોણ હતો? રેટ. રેટ એટલે ઉંદર. હિઝ નેમ વોઝ છોટું, તો એનું નામ શું હતું? છોટું હતું. તો ધ્યાન રાખવાનું છે, એલિફન્ટ્સ નેમ વોઝ મોટું એન્ડ રેટ્સ નેમ વોઝ છોટું. બોથ છોટું એન્ડ મોટું લવડ સ્વિમિંગ, બંનેને શું ગમતું હતું? લવડ સ્વિમિંગ. સ્વિમિંગ એટલે તરવાનું. બંનેને તરવું ગમતું હતું. વન ડે, એક દિવસ, મોટું વોક ટુ ધ રિવર. વોક એટલે ચાલવું, અને ઈડી લાગેલું છે, ભૂતકાળનું રૂપ છે, એટલે ચાલીને ગયો. તો વન ડે મોટું વોક ટુ ધ રિવર, મોટું ચાલીને અથવા તો નદીએ ગયો, ચાલતો ચાલતો નદીએ ગયો. રિવર એટલે નદી. હી એન્ટર્ડ ધ વોટર. એન્ટર એટલે પ્રવેશ કરવો અથવા તો દાખલ થવું. એ પાણીમાં ઉતર્યો. હી એન્ટર્ડ ધ વોટર, પાણીમાં ઉતર્યો. હી એન્જોયડ સ્વિમિંગ ફોર અ લોંગ ટાઈમ. એન્જોયડ મજા કરી, સ્વિમિંગ તરવાની, ફોર અ લોંગ ટાઈમ ખૂબ લાંબા સમય સુધી. ધેન પછી, ધેન એટલે પછી. છોટું ઓલ્સો, છોટું ઓલ્સો, ઓલ્સો એટલે પણ, છોટું પણ અરાઇવ્ડ ધેર. અરાઇવ એટલે આવવું, પહોંચવું. તો છોટું પણ ત્યાં આવી પહોંચ્યો. હી લુકડ એટ મોટું એન્ડ શાઉટેડ. એને મોટું સામે લુક એટલે જોવું, લુકડ એટલે જોયું. ટુ લુક એટલે જોવું, અને લુકડ ભૂતકાળનું રૂપ છે એટલે જોયું. હી લુકડ એટ મોટું એન્ડ શાઉટેડ. મોટું સામે જોયું અને શાઉટેડ, શાઉટ એટલે બૂમ મારવી. મોટું કમ આઉટ ફોર અ મિનિટ. શું બૂમ મારી એને? કે મોટું કમ આઉટ ફોર અ મિનિટ, 1 મિનિટ માટે બહાર આવ. મોટું આન્સર્ડ, મોટું એનો જવાબ આપ્યો. ટુ આન્સર એટલે જવાબ આપવો, અને ઈડી લાગેલું છે એટલે ભૂતકાળનું રૂપ છે. આન્સર્ડ એટલે જવાબ આપ્યો. ડોન્ટ ડિસ્ટર્બ મી, મને ડિસ્ટર્બ ના કર, મને ખલેલ ના કર. આઈ વિલ નોટ કમ આઉટ, હું બહાર આવવાનો નથી. લેટ મી સ્વિમ, મને તરવા દે. છોટું શાઉટેડ અગેન, છોટુએ ફરીથી બૂમ મારી. અગેન એટલે ફરીથી, અગેન એટલે ફરીથી. કમ આઉટ સૂન, ફટાફટ બહાર આવ. સૂન એટલે જલ્દી, ઝડપથી. આઈ સે, હું કહું છું. સે એટલે કહેવું. કમ આઉટ સૂન, આઈ સે, હું કહું છું, ફટાફટ બહાર આવ, ઝડપથી બહાર આવ. મોટું સેડ, નો આઈ વોન્ટ. મોટું કહે છે ના, હું
નહીં આવું. છોટું then shouted and shouted. છોટું પછી બૂમો પાડ્યા જ કરી. મોટું was angry. મોટું હવે એંગ્રી થઈ ગયો. એંગ્રી એટલે ગુસ્સે. he jumped out. to jump out એટલે બહાર આવવું, કૂદકો મારીને બહાર આવવું. જમ્પ એટલે કૂદકો મારવો, આઉટ એટલે બહાર આવવું. તો જમ્પ આઉટ, કૂદકો મારીને બહાર આવ્યો. ઓકે, આઈ એમ હિયર નાવ. ચલ, હું હવે આવી ગયો છું. ટેલ મી. ટુ ટેલ એટલે કહેવું. ટેલ મી, મને કહે. વોટ્સ યોર પ્રોબ્લમ? તારો પ્રોબ્લમ શું છે? તારો પ્રોબ્લમ શું છે? તારી તકલીફ શું છે? સમસ્યા શું છે? છોટું લુક એટ મોટું. છોટુએ મોટું સામે જોયું એન્ડ સેડ અને કહ્યું, ઇટ્સ ઓકે, કંઈ નહીં. યુ કેન ગો બેક નાવ. તું હવે પાછો જઈ શકે છે. ગો બેક એટલે પાછો જવું. નાવ એટલે હવે. આઈ એમ સેટિસ્ફાઈડ. સેટિસ્ફાઈડ એટલે સંતોષ થવો. સેટિસ્ફાઈડ એટલે સંતોષ થવો અને સેટિસ્ફાઈડ ભૂતકાળનું રૂપ છે. મને સંતોષ થયો, હું સંતુષ્ટ છું. ગો એન્ડ સ્વિમ. જા અને તર. અહીંયા પિક્ચર પણ આપેલું છે. મોટું વોઝ વેરી એંગ્રી. મોટું તો ખૂબ ગુસ્સે થઈ ગયું. સેટિસ્ફાઈડ? હી આસ્ક્ડ. એને કહ્યું, સંતુષ્ટ છે? શું કે વાત કરે છે તું? છોટું રિપ્લાઇડ, યસ આઈ એમ. હા, હું સંતુષ્ટ છું. યુ આર નોટ વેરિંગ માય સ્વિમ શૂટ. તે મારું સ્વિમ શૂટ વેરિંગ. ટુ વિયર એટલે પહેરવું. ટુ વેર એટલે પહેરવું અને વેરિંગ એટલે પહેર્યું. આઈએનજી લાગેલું છે. યુ આર નોટ વેરિંગ માય સ્વિમ શૂટ. હું ખાલી ચેક કરતો હતો. આઈ જસ્ટ ચેકડ ઇટ. હું ચેક કરતો હતો કે તે મારું સ્વિમ શૂટ, તરવાના જે કપડાં આવે છે તે પહેર્યા છે કે નથી પહેર્યા. આઈ જસ્ટ ચેકડ ઇટ. હું ખાલી ચેક કરતો હતો. તો એટલા માટે છે આઈ જસ્ટ ચેકડ ઇટ ટાઇટલ જે છે સ્ટોરીનું. તો જે છોટું છે, રેટ ઉંદર, એ ચેક કરતો હતું કે એનું જે સ્વિમ શૂટ છે ને તરવાના કપડાં છે એ મોટું એલિફન્ટે પહેર્યા છે કે નહીં. ઓકે, તો સરસ મજાની એક સ્ટોરી છે. હવે આપણે આગળ જોઈએ. નીચે આપેલા વિધાનો ખરા હોય તો આપણે ટ્રુ અને ખોટા હોય તો ફોલ્સ લખીશું. ઓકે, જો વિધાન ખરું હશે તો આપણે ટ્રુ માટે ટી લખીશું અને ખોટું હશે તો ફોલ્સ માટે એફ લખીશું. મોટું વોઝ અ રેટ. ટ્રુ કે ફોલ્સ? તો મોટું રેટ નથી, મોટું એલિફન્ટ છે, તો ફોલ્સ છે. ઓકે, ત્યારબાદ મોટું એન્જોયડ સ્વિમિંગ. યસ, મોટું એન્જોયડ સ્વિમિંગ. ટ્રુ, એને સ્વિમિંગ ગમતું હતું, એને એન્જોય કર્યું. ત્યારબાદ છે છોટું જમ્પ્ડ આઉટ ઓફ વોટર. છોટું પાણીમાંથી બહાર નીકળે છે. નો, છોટું વોઝ નોટ ઇન ધ વોટર. મોટું વોઝ ઇન ધ વોટર, સો મોટું જમ્પ્ડ આઉટ. તો અહીંયા ફોલ્સ આવશે. ત્યારબાદ છે મોટું શાઉટેડ એન્ડ શાઉટેડ. નો, છોટું શાઉટેડ બીકોઝ મોટું વોઝ ઇન ધ વોટર. તો અહીંયા પણ ફોલ્સ આવશે. છોટું વોઝ સેટિસ્ફાઈડ. યસ, હી વોઝ સેટિસ્ફાઈડ, તો ટ્રુ આવશે અહીંયા. મોટું ચેક્સ છોટું સ્વિમ શૂટ. ફોલ્સ. છોટું ચેક્સ મોટું સ્વિમ શૂટ. ઓકે, મોટું વોઝ સ્વિમિંગ ઇન અ પોન્ડ. તો અહીંયા પણ ફોલ્સ આવશે. ખાસ ધ્યાન રાખજો, કારણ કે સ્વિમિંગ કરતો હતો મોટું, બટ નોટ ઇન અ પોન્ડ. ઇટ વોઝ ઇન ધ રિવર. ઓકે, ઇટ વોઝ ઇન ધ રિવર અહીંયા આપ્યું છે, તો આપણે ધ્યાન રાખીશું કે રિવરમાં ઘણી વખત આવા પ્રશ્નો ખોટા પડતા હોય છે, તો એ ધ્યાન રાખવાનું છે. અહીંયા ફોલ્સ આવશે કારણ કે એ સ્વિમિંગ કરતો હતો પરંતુ પોન્ડમાં નહીં, રિવરમાં. ઓકે, હવે નીચેના વાક્યો કોણ બોલે છે અને કોણ બોલી શકે? તે જો છોટું બોલે તો સી, મોટું બોલે તો એમ અને બંને બોલે તો સીએમ લખવાનું છે. ઓકે, આ વાક્યો જે છે એ કોણ બોલી શકે? જો છોટું બોલી શકે તો આપણે સી લખીશું, મોટું બોલી શકે તો એમ લખીશું, અને જો બંને બોલી શકે એવા હોય તો આપણે એમાં સીએમ લખીશું. ડોન્ટ ડિસ્ટર્બ મી, તો કોણ બોલે છે? મોટું બોલે છે. હી જમ્પ્ડ આઉટ. જમ્પ્ડ આઉટ, કોણ જમ્પ્ડ આઉટ કરે છે? તો એ પણ મોટું આવશે. યુ કેન ગો બેક નાવ, તો છોટું. આઈ લવ સ્વિમિંગ, તો બંનેને ગમે છે, છોટું અને મોટુંને, છોટું એન્ડ મોટું. આઈ એમ રેટ, તો ઓનલી છોટું, મોટું ના બોલી શકે. આઈ હેવ અ ટેલ,
તો ટેલ બંનેને હોય, છોટું અને મોટુંને, તો એમાં પણ CM આવશે. ઓકે, આઈ એમ અ બિગ એનિમલ, તો બિગ એનિમલમાં ઓનલી મોટું આવશે, છોટું નહીં આવે. તો આ ધ્યાન રાખવાનું છે. જોઈએ આપણે આગળ એક્ટિવિટી 4. હવે આપણે સ્ટોરી તો જોઈ લીધી, આઈ જસ્ટ ચેક ઇટ વાળી, મોટું અને છોટુંની. હવે શું થાય છે કે 3 દિવસ પછી મોટું તેના મિત્ર છોટુની મુલાકાતે ગયો. તો ત્યાં શું થયું તે જાણવા માટે નીચેના વાક્યો વાંચો. તેમાં જે શબ્દો ખૂટે છે તે યોગ્ય જગ્યાએ મૂકીને આપણે તેનું વાંચન કરવાનું છે. તો શું થયું છે એના માટે આપણે અહીંયા જે બ્લેન્ક્સ આપી છે પૂરવા માટે વોઝ, લાઇક્ડ, રીચ્ડ, કોલ્ડ, શોડ, રિપ્લાઇડ, આન્સર્ડ અને રિટર્ન આટલા શબ્દો આપેલા છે. ઓકે, આનો ઉપયોગ કરીને આપણે બ્લેન્ક્સ પૂરીશું અને જે અધૂરી વિગતો છે પૂરતા જઈશું, સાથે આખી સ્ટોરી બનાવતા જઈશું. તો લેટ્સ સી. પહેલું છે આફ્ટર 3 days, 3 દિવસ પછી મોટું વેન્ટ ટુ છોટુઝ હાઉસ. મોટું છોટુના ઘરે ગયો. હી ખાલી જગ્યા, હે છોટું કમ આઉટ. તો હી ખાલી જગ્યા પછી શું આવશે? હી કોલ્ડ. ઓકે, હી કોલ્ડ, તો અહીંયા આપણે લખીશું કોલ્ડ. હી કોલ્ડ, હે છોટું કમ આઉટ. હવે છોટું ખાલી જગ્યા નોટ એટ હોમ, તો શું આવશે? છોટું વોઝ નોટ એટ હોમ. છોટું વોઝ નોટ એટ હોમ, છોટું ઘરે હતો નહીં. છોટી, હિઝ વાઇફ, છોટુની વાઇફનું નામ શું છે? છોટી. કેમ આઉટ, એ બહાર આવી. સી સેડ વેલકમ મિસ્ટર મોટું, એણે કહ્યું વેલકમ કર્યું મિસ્ટર મોટુને. સી ઓફર મોટું એ ફ્રૂટ ડીશ, અને ફ્રૂટની ડીશ આપી. મોટું ખાલી જગ્યા નો થેન્ક્સ, મોટું રિપ્લાઇડ. ઓકે, મોટું રિપ્લાઇડ નો થેન્ક્સ, આઈ એમ ઇન હરી. મોટુએ જવાબ આપ્યો થેન્ક્સ, મારે ફ્રૂટ ખાવાનો સમય નથી, આઈ એમ ઇન હરી, હું ઉતાવળમાં છું. વેર ઇઝ છોટું, છોટું ક્યાં છે? છોટી ખાલી જગ્યા હી ઇઝ એટ વર્ક. છોટી આન્સર્ડ, તો અહીંયા આપણે લખી શકીએ છોટી આન્સર્ડ. છોટી આન્સર્ડ હી ઇઝ એટ વર્ક. મોટું સેડ ઓકે પ્લીઝ ગીવ હિમ ધીસ ટાઈ, આ ટાઈ એને આપજે. ઇટ ઇઝ અ ગિફ્ટ ફોર હિમ, આ એના માટે ગિફ્ટ છે. મોટું ખાલી જગ્યા ટુ હિઝ હાઉસ, તો હવે શું આવશે? મોટું રિટર્ન, રિટર્ન એટલે પાછો આવ્યો. મોટું રિટર્ન ટુ હિઝ હાઉસ. મોટું રિટર્ન ટુ હિઝ હાઉસ. છોટું ખાલી જગ્યા હોમ લેટ. છોટું રીચ હોમ લેટ, છોટું મોડી રાત્રે ઘરે આવ્યો. છોટું રીચ હોમ લેટ. છોટી ખાલી જગ્યા હિમ ધ ગિફ્ટ, તો હવે શું બાકી રહે છે? શોડ, બતાવી. શો એટલે બતાવી. છોટી શોડ હિમ ધ ગિફ્ટ, છોટીએ શું કર્યું? એને જે ગિફ્ટ મોટું એ આપી છે તે બતાવી. હી ખાલી જગ્યા ઇટ વેરી મચ, તો હવે કયો વર્ડ બાકી છે? લાઇક્ડ, એને ખૂબ જ ગમી. હી લાઇક્ડ ઇટ વેરી મચ. હી સેન્ટ એન SMS, એને મેસેજ કર્યો થેન્ક યુ ફોર ધ બ્લેન્કેટ. બ્લેન્કેટ એટલે ધાબળો, ધાબળા માટે ખૂબ ખૂબ આભાર. ઓકે, તો મોટું ભાઈ જે હતા એલિફન્ટ, એમને ટાઈ ગિફ્ટ કરી હતી, પરંતુ છોટું જે રેડ છે એના માટે ટાઈ પણ બ્લેન્કેટ જેટલી મોટી લાગી, એટલે એને મેસેજ કર્યો કે થેન્ક યુ વેરી મચ ફોર ધ બ્લેન્કેટ. તો આ મુજબ આપણે આ જે ખાલી જગ્યાઓ છે એ પૂરવાની છે અને આ વાર્તા પૂરી કરવાની છે. તમે આ વાર્તા આ રીતના પૂરી કર્યા પછી વારંવાર વાંચો અને તમારા ભાઈ બહેનને પણ કહો. ઓકે, હવે અહીંયા આપણે એક્ટિવિટી 5 જોઈએ. એક્ટિવિટી 5માં આપણને એક પોએમ આપેલી છે, બસ એ પોએમનું રીડિંગ કરવાનું છે. ક્રિસ્ટીના રોઝેટીની છે, એથી વિશેષ કંઈ નથી પોએમમાં. ઓકે, તો રીડિંગ કરીએ છીએ આપણે. બોટ્સ સેલ ઓન ધ રિવર્સ and ships sail on the seas. Boats sail on the rivers and ships sail on the seas.
but clouds that sail across the sky are prettier than these. But clouds that sail across the sky are prettier than these. There are breezes on the rivers, as pretty as you please. There are breezes on the rivers, as pretty as you please. But the bow that breezes heaven and overtops the trees and builds a road from earth to sky is prettier far than these. And builds a road from earth to sky is prettier far than these. તો અહીંયા જે પોએમ છે એ ખાલી રીડિંગ માટે છે. ઓકે, માણવાની છે તમારે, એને રીડિંગ કરવાની છે. ત્યારબાદ એક્ટિવિટી 6 અને આગળની જે એક્ટિવિટીઝ છે એ આપણે બીજા વિડીયોમાં જોઈશું.